કોટક મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ. ભારતના વિકસી રહેલા ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં રોકાણ કરવાની આ એક તક છે, જેમાં શામેલ છે વાહન બનાવનારી કંપનીઓ, વાહનના પાર્ટ્સ બનાવનારી કંપનીઓ, રેલવે, બંદરો, શિપિંગ અને શિપયાર્ડ, એરપોર્ટ્સ અને એરલાઇન્સ, કુરિયર અને લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ અને અન્ય કેટલાક ક્ષેત્રો. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ થીમમાં વિકાસના મુખ્ય તત્વો છે ભારતની માથાદીઠ જીડીપીમાં વધારો, જેનાથી લોકો પોતાની જીવનશૈલીને સુધારવા માંગે છે અને તેની સીધી અસર નવા વાહનોની ખરીદી પર દેખાઈ રહી છે. સરકારની નીતિગત પહેલ જેમ કે ભારતમાલા, સાગરમાલા, ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર્સ વગેરેનું લક્ષ્ય એક મજબૂત ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ નેટવર્ક બનાવવાનું છે, જેનાથી ખર્ચ ઘટી શકે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વિકાસ જીડીપીમાં વધારાનું મુખ્ય કારણ બની રહ્યું છે. તે નાણાકીય વર્ષ 2023માં 13% વધીને નાણાકીય વર્ષ 2034માં 21% પહોંચી જાય તેવી અપેક્ષા છે. આ સાથે જ ઇલેક્ટ્રિક મોબિલિટીની દિશામાં લેવામાં આવેલું પગલું અને વાહન દીઠ વધારે ઘટકોની જરૂરિયાત ઓટો અને ઓટો સહાયક ઉદ્યોગોના વિકાસમાં સહાયરૂપ થઈ રહ્યા છે. આ સિવાય નિફ્ટી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ TRI બેન્ચમાર્કે વ્યાપક આધારિત સૂચકાંકથી વધુ સારું કાર્ય દેખાવ કર્યો છે. કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડની નવી ફંડ ઓફર 25 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને તે 9 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.